અજમેરમાં ભારે વરસાદ બાદ મુશ્કેલી પણ વધી છે। અનાસાગર તળાવ ઓવરફ્લો થઈ ગયું અને તળાવનું પાણી શહેરમાં ઘૂસતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। સ્થાનિકોએ રેતીના કોથળા મૂકી પાળ બનાવી અને પાણીને શહેરમાં રોકતું પ્રવેશવાના પ્રયાસ કરવામાં આવ્યા। અજમેરમાં આજે પણ ધીમી ધારે વરસાદ વરસી જ રહ્યો છે। દરગાહ ક્ષેત્ર છે, નાળા બજાર છે, જ્યાં પાણી ભરાઈ ગયા છે। આ ઉપરાંત વૈશાલીનગર કોટડા શ્રીનગર રોડ પાણીમાં ગરકાવ થઈ ગયું છે। જયપુર જતા નેશનલ હાઈવે પણ જળબંબાકાર થયો। અનેક લોકોની દુકાનો અને મકાનોમાં પાણીના જે પૂરના પાણી છે તેના પાણી ઘૂસી ગયા હતા। સ્થાનિક લોકોને 1975ની પૂરની યાદ અપાવી ગયો હતો આ વરસાદ। રાજસ્થાનના અજમેરમાં વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ। રસ્તો જોઈ લો કે હાઈવે જોઈ લો, દુકાનો, ઘર, બધી જ જગ્યાએ માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। અહીંયા ક્યાંક પાણીનું સંકટ ઊભું થયું છે। ભારે વરસાદ પડવાના કારણે પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યો। લોકોની દુકાનો, પાણી, જે ઘરો છે તે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। આ ઉપરાંત ભારે વરસાદ વચ્ચે સ્થાનિકોને જીવન જરૂરિયાતની વસ્તુઓ મળવાની પણ ક્યાંક અત્યારે મહા મહેનત તેમને મુશ્કેલી સાબિત થઈ રહી છે। તળાવના પાણી શહેરમાં ફરી વળ્યા।